આણંદની બોરિયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ આત્મહત્યા કરી લીધી। બોરિયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન ઋષિન પટેલની પત્નીએ આત્મહત્યા કરી। લામવેલ પાસે પસાર થતી કેનાલમાં ઝંપલાવી અને આત્મહત્યા કર્યાની માહિતી। તો નગરપાલિકાના કારોબારી ચેરમેનના પત્નીએ કરી છે આત્મહત્યા। લામવેલ પાસે પસાર થતી કેનાલમાં ઝંપલાવી અને તેમને પોતાનું જીવન ટૂંકાવ્યું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જે જલ્પેશ, બોરિયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનના પત્નીએ આત્મહત્યા કરી છે, શું વધુ જાણકારી? બોરિયાવી નગરપાલિકાના નવનિયુક્ત ભાજપના કારોબારી ચેરમેન ઋષિન પટેલ છે, જેમની પત્ની રિદ્ધિ સુથાર। કહી શકાય કે ઋષિન અને રિદ્ધિના લગ્ન પ્રેમ લગ્ન છે અને 1.5 વર્ષનું બંનેને બાળક છે। કહી શકાય કે લોંભેલ પાસેથી પસાર થતી કેનાલમાંથી જે રિદ્ધિ છે તે રિદ્ધિની ડેડ બોડી મળી આવતાની સાથે જ ચકચાર મચી જવા પામી છે, કારણ કે નવનિયુક્ત જે ચેરમેન છે તે ચેરમેનને લઈ હવે જે ચર્ચાઓ છે, રાજકારણ સાથે સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે। મહત્વની બાબત છે કે રિદ્ધિ સુથાર મોડેલિંગ પણ કરતી હતી, પણ કયા કારણોસર તેને આપઘાત કર્યો, આ આપઘાત છે કે હત્યા છે તે દિશામાં અત્યારે વડતાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે। જી આભાર જલ્પેશ, તમામ જાણકારી આપવા માટે।